भ्रष्टाचार हटाओ, देश बचाओ। गली गली में चोर है, गली गली में चोर है, ईवीएम मशीन चोर है, हमारे चोरों का सरदार है, ईवीएम मशीन चोर है, हमारे चोरों का सरदार है। ईवीएम ने क्या किया? देश का सत्यानाश किया। ईवीएम ने क्या किया? देश का सत्यानाश किया। ईवीएम ने क्या किया? देश का सत्यानाश किया। गली गली में चोर है, ईवीएम चोर है, गली गली में चोर है, ईवीएम मशीन चोर है, ईवीएम मशीन चोर है। साथियों, आज भारत देशना 567 जिल्लाओं एक साथे भारत मुक्ति मोर्चाना बेनरथी राष्ट्रव्यापी रेली प्रदर्शनનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે અને રેલી પ્રદર્શનનો કાર્યક્રમ આ દેશની લોકશાહીનું ખૂન કરતું ઈવીએમ મશીન જે મશીનના લીધે વિદેશી બ્રાહ્મણો કોંગ્રેસ અને ભાજપના માધ્યમથી આ દેશના મૂળ નિવાસી બહુજનોને સત્તાથી દૂર કરી રહ્યા છે અથવા દૂર રાખી રહ્યા છે એ મશીન હટાવવા માટેનો કાર્યક્રમ છે અને કાર્યક્રમ અમારે એટલા માટે કરવો પડે છે કે અમારી બહુજન સમાજની કોઈ રાષ્ટ્રીય પાર્ટી છે નહીં। જે 5 રાષ્ટ્રીય પાર્ટીઓ છે કે જે અત્યારે છઠ્ઠી પાર્ટી બની છે એ બધી જ રાષ્ટ્રીય પાર્ટીઓ મનુવાદી અને બ્રાહ્મણવાદી વિચારધારાના લોકોની છે। એ જ લોકો રાષ્ટ્રીય પાર્ટી છે એટલે એમનો જ ઓપિનિયન લેવાય છે। જો ખરેખર એ લોકો લોકશાહીમાં માનતા હોત તો અમારે આંદોલન કરવાની કોઈ જરૂર નથી। એનો મતલબ કે આ દેશના મૂળ નિવાસી મૂળ માલિકો અને મૂળ લોકો જે છે એમની આઝાદીનું આંદોલન જે અમે ચલાવી રહ્યા છે એ આઝાદીનું આંદોલન સાચું છે। જો આ રાષ્ટ્રીય પાર્ટીઓ અથવા સ્થાનિક પાર્ટીઓ એવું સમજતી હોત કે ખરેખર આપણે આપણા સમાજનું કામ કરીએ છીએ, આપણા સમાજની આઝાદીનું કામ કરીએ છીએ, આપણા સમાજની સમસ્યાઓને મિટાવવાનું કામ કરીએ છીએ તો અત્યારે અમારી સાથે ઈવીએમ મશીનના મુદ્દે એ લોકો એક હોત। આ તમામ લોકોને અમે સંદેશ આપવા માંગીએ છીએ કે જ્યાં સુધી ઈવીએમ મશીન હટાવવામાં નહીં આવે અને બેલેટ પેપરથી ચૂંટણી કરવામાં નહીં આવે ત્યાં સુધી મૂળ નિવાસી સમાજની અને બહુજન સમાજની સત્તા આવવાનો કોઈ વિકલ્પ આ દેશની અંદર નથી। તો જે પણ લોકો આ વિડીયોના માધ્યમથી અમને સાંભળી રહ્યા છે, જોઈ રહ્યા છે એ તમામ મૂળ નિવાસી બહુજન સમાજના લોકોને, બુદ્ધિસ્ટ લોકોને, જે લોકો આ વિચારધારાને માને છે, ફૂલે આંબેડકરી મિશનમાં દિવસ રાત કામ કરે છે, એ તમામ લોકોને અમે આહવાન કરીએ છીએ કે ઈવીએમ મશીનના વિરોધમાં આજે રેલીનો પ્રદર્શનનો કાર્યક્રમ છે અને આવનારી 31મી તારીખે દિલ્હી ખાતે ચૂંટણી આયોગના કાર્યાલયને ઘેરવાનો કાર્યક્રમ છે। સમગ્ર દેશમાંથી 1 લાખ, 2 લાખ, 5 લાખથી વધારે લોકો આખા દેશમાંથી ભેગા થવાના છે। તો ભરૂચમાંથી પણ મોટી સંખ્યામાં લોકો દિલ્હી અમારી સાથે આવે અને આ ઈવીએમ મશીનને હટાવીએ તો આપણી આવનારા બાળકોની આવનારી પેઢીની આઝાદી આપણે અપાવી શકીશું। તો આ અભિયાનમાં જોડાવા માટે આ મંચના માધ્યમથી હું સૌને અપીલ કરું છું। જય મૂળ નિવાસી। આ તમે જે કાળી પટ્ટી બાંધી શું કરો ભાઈ? આ કાળી પટ્ટી એટલા માટે બાંધેલી છે કે ભારત દેશના વડાપ્રધાન 22મી જાન્યુઆરીએ અયોધ્યા, જેનું ઓરિજિનલ નામ સાકેત છે, જે બૌદ્ધોની રાજધાની છે, બૌદ્ધોની આસ્થાનું કેન્દ્ર છે, એ સાકેત નગરીમાં બુદ્ધ વિરાસત છે અને બુદ્ધ વિરાસતના એક નહીં અનેક પુરાવા મળ્યા છે। આર્કિયોલોજી વિભાગ પણ કહે છે કે આ બુદ્ધનું સ્થાન છે, પણ ભારતના સુપ્રીમ કોર્ટે ફક્ત ને ફક્ત આસ્થાના આધારે રામ મંદિરનું અને રામની આ જગ્યા હોવાનો ચુકાદો જે ખોટો આપેલો છે એને લઈ અને વડાપ્રધાન અત્યારે ફક્ત ને ફક્ત 2024ની ચૂંટણી જીતવા માટે અને વિકાસની જગ્યાએ વિનાશની જે એમણે આખી હિસ્ટ્રી લખી નાખી છે એનેથી લોકોનું ધ્યાન દોરવા માટે અને ફરી દેશમાં હિન્દુ મુસ્લિમનું વાતાવરણ સર્જી અને ફરી એકવાર જીતવા માટે રામ મંદિરનો મુદ્દો ઉઠાવી રહ્યા છે। 22મી તારીખે જે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે અધૂરા મંદિરમાં, તો એ દિવસને રાષ્ટ્રીય કક્ષાએ રાષ્ટ્રીય પિછડા વર્ગ મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ માનનીય ચૌધરી વિકાસ પટેલે કાળો દિવસ જાહેર કર્યો છે। એના સમર્થનમાં અમે આ કાળી પટ્ટી બાંધીને અને કાળી રિબીન બાંધીને અને અનેક રીતે બીજી રીતે પણ આ દિવસને કાળો દિવસ ઘોષિત કરીએ છીએ। ભરૂચ જિલ્લામાં બહુજન મુક્તિ પાર્ટી, ભારત મુક્તિ મોરચા અને જેટલા પણ ઓફશૂટ વિંગ છે, બેરોજગાર મોરચા છે, વિદ્યાર્થી મોરચા, ચાહે યુવા મોરચા હોય, ખ્રિસ્તી મોરચા હોય, મુસ્લિમ મોરચા હોય, તમામ ઓફશૂટ સંગઠનો વતી અમે
રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના દિવસને કાળો દિવસ જાહેર કરીએ છીએ અને એ દિવસ અમે કાળા દિવસ તરીકે ઉજવીશું અને એમાં પણ જે લોકો ખરેખર બુદ્ધિસ્ટ વિચારધારાના હોય, જે મૂળ નિવાસી વિચારધારાના હોય, જે ફૂલે આંબેડકરી વિચારધારાના વાહકો છે, એ તમામ લોકોને આ દિવસે કાળો દિવસ ઉજવવા માટે પણ આહવાન કરીએ છીએ। जय भीम जय निवासी साथियों, आज माननीय वामन मेश्राम सर द्वारा भारत मुक्ति मोर्चा और बहुजन क्रांति मोर्चा के बैनर तले 4 चरणों का जो आंदोलन दिया गया था, इसका तीसरा चरण यानी कि हर एक जिला लेवल पे रैली प्रदर्शन किया जाएगा। उस रैली प्रदर्शन के माध्यम से हम लोगों में ईवीएम के बारे में जागरूकता फैलाएंगे और 31 जनवरी को जो कार्यक्रम होने जा रहा है, जो दिल्ली में चुनाव आयोग का घेराव, उसके लिए रैली प्रदर्शन हम कर रहे हैं। मैं सभी बहुजन मूल निवासियों को ये बात बताना चाहूंगा कि बाबा साहब आम्बेडकर ने अपने 4 बेटों की बलि देकर, अपनी पत्नी की बलि देकर और खुद की जान की बलि देकर, राखो भाई, उनकी जान की बलि देकर उन्होंने हमें वोट का अधिकार दिया। लेकिन इस मनुवादी सरकार जो है हमारे वोट के अधिकार को जीरो करने का काम ईवीएम मशीन से कर रहे हैं। तो जो भी बहुजन मूल निवासी लोग जो अपने वोट की कीमत समझते हैं, उन सभी को मैं अपील करना चाहूंगा कि आने वाली 31 जनवरी को सभी बहुजन मूल निवासी लोग अपने वोट की कीमत को सही करने के लिए दिल्ली चले। 31 जनवरी को दिल्ली चुनाव आयोग के घेराव के लिए सभी लोग आए, यही आपसे अपील करता हूँ। जय भीम जय निवासी, जय भारत, जय संविधान। गली गली में शोर है, ईवीएम मशीन चोर है, गली गली में शोर है, ईवीएम मशीन चोर है, गली गली में शोर है, ईवीएम मशीन चोर है, ईवीएम मशीन चोर है, ईवीएम मशीन चोर है, ईवीएम मशीन चोर है, गली गली में शोर है। ईवीएम मशीन चोर है।